કોઈએ ખૂબ જ અદ્ભુત વાત કહી છે કે જ્યારે આપણે ચંદ્ર તરફ જોઈએ છીએ ત્યારે આપણને ભગવાનનું સૌંદર્ય દેખાય છે। જ્યારે આપણે સૂર્ય તરફ જોઈએ છીએ ત્યારે આપણને ભગવાનનું તેજ દેખાય છે અને જ્યારે આપણે અરીસા તરફ જોઈએ છીએ ત્યારે આપણને ભગવાનની સૌથી સુંદર રચના એટલે કે આપણી જાત દેખાય છે। પોતાના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો। નમસ્તે, આ જૂના કાળની વાર્તા છે। ખેડૂત વહેલી સવારે લાકડી પર 2 ઘડા લટકાવીને તળાવમાં જતો હતો। તે ત્યાંથી પાણી ભરીને પોતાની ઝૂંપડીમાં લાવતો હતો। આ તેનો રોજિંદો નિત્યક્રમ હતો। તેના 2 ઘડા ખૂબ જૂના થઈ ગયા હતા। એક ઘડો તૂટી ગયો હતો અને તેમાંથી પાણી ટપકવા લાગ્યું હતું। ખેડૂત ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં 2 ઘડા પાણીને બદલે ફક્ત 1.5 ઘડા પાણી પહોંચતું હતું। એક ઘડો જે અકબંધ હતો તેને એ વાતનો ગર્વ હતો કે મને જે પણ કામ આપવામાં આવ્યું છે હું તે કામ 100% પૂર્ણ કરું છું। હું ખેડૂતની મહેનતને વ્યર્થ જવા દેતો નથી અને તે તૂટેલા ઘડાને એમ કહીને ચીડતો હતો કે તું કોઈ કામનો નથી, તારો સમય પૂરો થઈ ગયો છે। તારામાં એટલી મોટી ખામી છે કે ખેડૂતને તેની ખબર જ નથી। જો તેને ખબર પડશે તો તને ઉપાડીને ફેંકી દેશે અને નવું માટલું લાવશે। તે વારંવાર આ કહીને તેને ચીડતો અને જે માટલું તૂટેલું હતું તે પણ ખૂબ જ દુઃખી હતું। તે વિચારતો કે ગરીબ ખેડૂત આટલી મહેનત કરે છે પણ તેની મહેનત વ્યર્થ જાય છે। હું બધું પાણી ઘરે લાવી શકતો નથી, હું શું કામનો છું? એક દિવસ તે હવે સહન કરી શક્યો નહીં। તેણે વિચાર્યું કે તેણે ખેડૂત સાથે વાત કરીને તેને કહેવું જોઈએ કે મારામાં આટલી મોટી ખામી છે, મને કાઢી નાખો અને બીજા કોઈને લાવો। તો તેણે કહ્યું કે સ્વામી, તમે ખૂબ મહેનત કરો છો પણ તે વ્યર્થ જાય છે। તમે વહેલી સવારે તળાવમાંથી 2 માટલા પાણી લાવવા માંગો છો પણ હું તૂટી ગયો છું, મારામાંથી પાણી ટપકવા લાગ્યું છે। તમે 2 માટલા બદલે ફક્ત 1.5 માટલા પાણી ઘરે લઈ જાઓ અને હવે સમય આવી ગયો છે સ્વામી કે તમે મને છોડી દો અને મારી જગ્યાએ બીજો કોઈ નવો માટલું લાવો। તમારાથી દૂર રહેવાનું ખરાબ લાગશે પણ સમય આવી ગયો છે। ખેડૂતે કહ્યું, અરે સાંભળો, ઉદાસ ન થાઓ, હિંમત ન હારશો, કાલે સવારે જ્યારે આપણે ફરી આવીશું પાછા ફરતી વખતે સુંદર ફૂલો જોઈશું, તેમને જુઓ। બીજા દિવસે સવારે ખેડૂતે એ જ નિત્યક્રમનું પાલન કર્યું। જ્યારે તે ત્યાં ગયો અને લાકડીની બંને બાજુ ઘડા લટકાવીને તળાવમાંથી પાણી લાવ્યો। જે ઘડાનો ઘડો તૂટેલો હતો તેણે જોયું કે રસ્તામાં સુંદર ફૂલો હતા। થોડા સમય માટે તેનું મન ખુશ થઈ ગયું, ઉદાસી થોડી દૂર થઈ ગઈ। જ્યારે ખેડૂત ઝૂંપડીમાં આવ્યો અને બંને ઘડા રાખ્યા ત્યારે તેણે તૂટેલા ઘડાને પૂછ્યું, મને કહો કે આજે તમને કેવું લાગ્યું? હું થોડો સારો છું, તે બોલ્યો। હા, રસ્તામાં મને ખૂબ સારું લાગ્યું, હું ખુશ હતો। મને સુંદર ફૂલો જોવા મળ્યા પણ હું ફરીથી ઉદાસ છું। તમે એક આખો ઘડો લાવ્યા હતા, ફક્ત અડધા ઘડામાં પાણી બાકી હતું। તમારી મહેનત ફરીથી 1.5 નહીં 2 થઈ ગઈ। ખેડૂત બોલ્યો, અરે તમે ભૂલી ગયા, તમે કદાચ ધ્યાન આપ્યું નહીં, સુંદર ફૂલો ફક્ત તમારી બાજુમાં હતા। બીજી બાજુ જે ઘડો અકબંધ છે તેના પર કોઈ ફૂલો નહોતા, તે ફક્ત તમારી બાજુમાં હતા। શું તમે જાણો છો કારણ કે હું લાંબા સમયથી જાણતો હતો કે તમે તૂટી ગયા છો, તમારામાંથી પાણી ટપકવા લાગ્યું છે, તો મેં શું કર્યું? હું બજારમાં ગયો, ત્યાંથી બીજ લાવ્યો અને તળાવથી ઝૂંપડી સુધી ઘરે પહોંચતા સુધી મેં તે બીજ વાવ્યા અને તમારામાંથી પાણી વહેતું રહ્યું। તું રોજ એ બીજને પાણી આપતો રહ્યો, એ છોડ બન્યા, સુંદર ફૂલો આવ્યા, આખો રસ્તો રંગબેરંગી ફૂલોથી શણગારેલો છે। કોના કારણે? ફક્ત તારા કારણે। મને તારી નબળાઈ ખબર હતી પણ મેં એ નબળાઈને તારી તાકાતમાં ફેરવી દીધી। આ વાર્તા એ તૂટેલા વાસણ વિશે નથી, વાર્તા તારા અને આપણા વિશે છે। આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી, દરેકમાં નબળાઈઓ હોય છે, પરંતુ તારી નબળાઈઓ પર કામ કરવાનું શરૂ કર અને તેને તારી તાકાત બનાવ। તારી જાતને જેવી છે તેવી સ્વીકારવાનું શરૂ કર। જો કોઈ નબળાઈઓ હોય તો તેને સ્વીકાર અને આગળ વધો અને તારા જીવનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર કારણ કે જો તું આવું કરીશ તો તૂટેલા વાસણની કિંમત પણ એક સંપૂર્ણ વાસણ કરતાં અનેક ગણી વધારે હશે। ફરી એકવાર એ જ વાત જે હું વારંવાર કહું છું, એવું કંઈક કર જે દુનિયા તારી જેમ કરવા માંગશે। વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો। આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ